પરિણામ જો તમામ પરિણામ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવ્યું છે, પરંતુ મહુવા સીટ અક્ષેપ થઈ ગયું કે મહુવા સીટની અંદર અપક્ષ ઉમેદવારની જીત થાય. અમે અરે 5 દેખી રહ્યો તો 4 પર આપણે જીત લીડરશીપ પર અમે ભારતીય જનતા પાર્ટી આગામી દિવસે પશુપાલકોના હિતમાં કામ કરશે. કોઈપણ મત વિસ્તારમાંથી મારા મતદારો મારા પર જે વિશ્વાસ મૂકીને અમને વિજય અપાયો છે એ માટે હું મતદારોને હૃદયપૂર્વક આભાર માનું છું અને સૌને તમને મતદારોને ખાતરી આપું છું કે મારા પર વિશ્વાસ મૂક્યો છે. હું પોતે પશુપાલક છું અને પશુપાલકને 2 પૈસા કે વધારે મળે એ દિશાના મારા પ્રયત્ન. મને 17 મહિના છે, સામેવાળાને 12 મહિના. આપણો સુમન દેવી અને મારા પશુપાલકને હિતમાં નિર્ણય અત્યારે ભાજપમાંથી 9 માંથી 4 તો વિજય થઈ ગયા છે. 7 પહેલા વિજય થયા છે. ભાજપની બોડી બની ગઈ છે. 42 માંથી 42 મતો જીત દર્શાવ મારા તમામ કાર્યકર્તા મુંદરા તાલુકાના અને અમારા જે તાપી અને સુરતના જે સુરક્ષક મિત્રો છે અને મારા દૂધ મંડળીના પ્રતિનિધિઓ છેલ્લા 5 વર્ષની ડિરેક્ટર છું અને આવનારા સમયમાં પણ પશુપાલકોના હિતમાં सुमूल 7 बैठकों भारतीय जनता पार्टी बिन हरिपटी हमारा 4 में 3 भारतीय जनता पार्टी बैठकों जीती है। एक में महुआ में अपक्ष उम्मीदवार जीतो है, बाकी बधी सीटों में भारतीय जनता पार्टी विजय जोवा है। भाजप सत्ता कब्जे करवा विपक्षों पूरो एजेंडा फेल है। विपक्ष जो खेडूत समाजना આગેવાનો જે રીતે ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો એને પશુપાલકોએ નકાર્યો છે. આગામી દિવસો ભારતીય જનતા પાર્ટીનો જે અમારું મોવડી મંડળ છે એની સાથે સંકલન કરીને અમે કામગીરી બધા ટીમ કરવાની છે.